ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ ઓટો રિક્ષા કિંમત ₹1 લાખની મત્તાની સાથે આરોપીને શોધી કાઢી વાહન ચોરનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી ડિંડોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ ડિંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જી. ચુડાસમા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એ. ચૌહાણ સાહેબ નાઓએ મિલકત સંબંધી અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવાની દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવા સારું સર્વેલન્સ કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા માણસોની સૂચના કરેલ હોય જે અંતર્ગત સર્વેલન્સ કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર L.H. મસાણી નાઓના દિશા નિર્દેશ હેઠળ સર્વેલન્સ કોડના માણસોની અલગ અલગ ટીમો મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સારું કાર્યરત હતી. તે દરમિયાનમાં સર્વેલન્સ કોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જીગરભાઈ મેલાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ પ્રદ્યુમનસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ચામાભાઈ પીરાભાઈ નાઓની સંયુક્ત બાતમી હકીકતના આધારે આરોપી રાહુલકુમાર અશોકકુમાર સિંહને ચોરીમાં ગયેલ બજાજ કંપનીની ઓટો રિક્ષા રજિસ્ટર્ડ નંબર GJ05CT3733 જેની કિંમત ₹1 લાખની મત્તાની સાથે પકડી પાડી અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.